हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે એસએમસી એટલે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રે તેના દ્વારા 45 કેડર પર 2295 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે। અને જે આ 45 કેડર રે તો તેમાંથી ત્રીજી શ્રેણીનો એટલે કે વર્ગ 3 ક્લાસ ભરતી રહી તે પણ જાહેર કરવામાં આવી છે। અને જેની કુલ જગ્યા રહી એ 717 તેની કુલ જગ્યા છે। તો આજનો જે આ વિડિયો રહ્યો તો તેની અંદર તેની કેટેગરી પ્રમાણે જગ્યા કેટલી છે તે તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કેટલી છે તે જોઈશું। તેની સાથે સાથે તેના પગાર ધોરણ પરીક્ષા ફી ઉંમર મર્યાદા લાયકાત તેની પરીક્ષા પદ્ધતિ રહી એ કયા પ્રકારની રાખવામાં આવી છે અને તેનો અભ્યાસક્રમ રહ્યો એ કયો છે તેવી તમામ માહિતી રહી એ આજના વિડિયો અંદર જોવાના પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડિયો રહ્યો તો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આની અંદર એ પણ જોઈશું કે આ જે ત્રીજી શ્રેણી ક્લાર્ક રહ્યો તો તેની પરીક્ષા ક્યારે આવશે તેની જાહેરાત રહી તે પણ તેમના દ્વારા કરવામાં આવી છે। તો તેની અંદર સૌથી પહેલા તો વાત કરીએ કેટેગરી પ્રમાણે જગ્યાની તો તમે અહીં નોટિફિકેશન જોઈ શકશો જેની અંદર સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અને પ્રતીક્ષા યાદી એટલે જે વેઇટિંગ લિસ્ટ તે પણ બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનારા યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી રહી મંગાવવામાં આવી છે। અને આ રીતે 45 કેડરનું 295 જગ્યા માટેનું લિસ્ટ આપવામાં આવ્યું હતું જેમાંથી 22મા ક્રમની રહી ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી હતી જેની અંદર કુલ જગ્યા રહી 717 છે। જેની અંદર અનુસૂચિત જાતિની વાત કરીએ તો તેની અંદર અનુસૂચિત જાતિના પુરુષો માટે 8 જગ્યા અને અનુસૂચિત જાતિના મહિલા માટે 3 જગ્યા અનામત રાખવામાં આવી છે। જ્યારે અનુસૂચિત જનજાતિની અંદર પુરુષો માટે 65 અને મહિલાઓ માટે 32 જગ્યા જ્યારે એસસીબીસી પુરુષો 162 અને એસસીબીસી મહિલા માટે 79 અને જે જનરલ કેટેગરી જે બિન અનામત કેટેગરીના પુરુષો માટે 198 અને મહિલા માટે 97 જ્યારે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ રહ્યા તો તેમની માટે પુરુષોની 49 જગ્યા અને મહિલાઓની 24 જગ્યા છે। અને અહીં જે 717 જગ્યા રહી તો તેમાંથી 12 જગ્યા દિવ્યાંગ ઉમેદવારો તેમના માટે અનામત રાખવામાં આવી છે। એટલે કે અહીં 717 જગ્યા રહી તો તેની કઈ કેટેગરી પ્રમાણે છે તે જોયું। ત્યારબાદ આપણે ફોર્મ ભરવાની વિગતોની વાત કરીએ તો તેની અંદર જે આપણને આગળ જે જગ્યાઓની વાત કરી તો ઉપરોક્ત જગ્યાઓ માટે અરજદારે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ ઉપર 1/4/2026 થી લઈને 15/4/2026 દરમિયાન ઓનલાઈન અરજી રહી તમારે કરવાની રહેશે। અને આ જે ભરતી રહી તો તેની તમામ માહિતી રહી એ તમને જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ તો ત્યાંથી મળી જશે તે તમારે વિગતવાર જોઈ લેવી। ત્યારબાદ આ જે ત્રીજી શ્રેણી ક્લાર્ક રહી તો તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેની અંદર માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ। એટલે કે આ જે ત્રીજી શ્રેણી ક્લાર્ક રહી તો તેની અંદર ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। તેની સાથે સાથે ઉમેદવાર કોમ્પ્યુટરની પાયાની કામગીરીની જાણકારી ધરાવતા હોવા જોઈએ તેમજ આ બાબતે સરકાર શ્રી વખત જે સૂચવે તેવા કમ્પ્યુટર કોર્સ અને કામગીરીની જાણકારી તે પણ ધરાવતા જોઈએ। જે સરકાર દ્વારા જે કોમ્પ્યુટર માટે જે સીસી નું જે માહિતી સીસી હોવું જરૂરી છે તે પણ તમારી પાસે કોર્સ હોવો જોઈએ। તેની સાથે ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું તેને જ્ઞાન હોવું જોઈએ। આ તેની લાયકાત તેની રાખવામાં આવી છે। ત્યારબાદ આપણે જો વય મર્યાદાની વાત કરીએ તો તેની અંદર વય મર્યાદા 35 વર્ષ રાખવામાં આવી છે। અને જે એસએમસી એટલે કે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વ્યક્તિઓ નોકરી કરે છે તો તેમને આ જે 35 વર્ષની વય મર્યાદા રહી તે તેમને લાગુ પડશે નહીં। અને ત્યારબાદ આપણે જો પગાર ધોરણની વાત કરીએ તો તાલીમ ભથ્થું એટલે કે જે પ્રથમ 3 વર્ષ રહ્યા તો પ્રથમ 3 વર્ષ ફિક્સ માસિક વેતન 16,500 રૂપિયા તમને આપવામાં આવશે। અને ત્યારબાદ 3,050 અને 4,590 પે બેન્ડ 5,200 થી લઈને 20,200 સુધીનો છે। જ્યારે ગ્રેડ પે 1900 નો છે અને પે મેટ્રિક્સ 19,900 થી 63,200 સુધીનો લેવલ 2 મુજબનો છે પે મેટ્રિક્સ તમને મળવા લાયક છે। એટલે આની અંદર પ્રથમ 3 વર્ષ તમને ફિક્સ વેતન આપવામાં આવશે। ત્યારબાદ આપણે જે વય મર્યાદા જોઈ તો તેની અંદર જે છૂટછાટ આપવામાં આવશે તો તેની વાત કરીએ તો ઉપલી વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। અને આ જાહેરાતમાં જે કેટેગરીના અનામત વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તે કેટેગરીના મૂલ્ય ગુજરાતમાં હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના
પર્વતમાન નિયમ મુજબ એ ઉપલી વયમર્યાદામાં રહી એ છૂટછાટ એ આપવામાં આવશે, જેની અંદર એ સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારોને એ 5 વર્ષની એ છૂટછાટ આપવામાં આવશે. જ્યારે અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને એ 5 વર્ષની એ છૂટછાટ આપવામાં આવશે. જ્યારે અનામત વર્ગની મહિલા ઉમેદવારો તો તેમને એ 10 વર્ષની એ છૂટછાટ આપવામાં આવશે. અને સામાન્ય વર્ગના એ વિકલાંગ પુરુષો ઉમેદવારોને એ 5 વર્ષની, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલાઓને એ 10 વર્ષની, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને એ 10 વર્ષની અને અનામત વર્ગના વિકલાંગ મહિલાઓ તો તેમને એ 15 વર્ષની એ છૂટછાટ આપવામાં આવશે. અને તમામ કેટેગરીના ઉમેદવારોને એ ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ રહી કોઈ પણ સંજોગોમાં એ 45 વર્ષ કરતા એ તમારી ઉંમર રહી એ વધવી જોઈએ નહીં. અને અનામત કેટેગરીના ઉમેદવારો એ બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પસંદગી માટેના નિયમો અને ધોરણોને એ બિન અનામત કેટેગરીના જ એ લાગુ પડશે. એટલે કે અહીં આપણે જે વયમર્યાદામાં કેટલી એ છૂટછાટ છે તે પણ એ જોઈ. ત્યારબાદ આપણે જે આ ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી રહે તો તેની અંદર એ પરીક્ષાની ફીની વાત કરીએ તો તેની અંદર જે બિન અનામત કેટેગરીના રહે તો તેમણે એ 500 રૂપિયા એ ભરવાના રહેશે. જ્યારે અનામત કેટેગરીના રહે તો તેમને એ 400 રૂપિયા એ ભરવાના રહેશે, જેની અંદર એ તમામ મહિલાઓ, એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએસ કેટેગરી આટલા ઉમેદવારો રહ્યા તો તેમને એ 400 રૂપિયા એ ભરવાના થશે. જ્યારે બિન અનામત કેટેગરીના જે પુરુષો રહ્યા એટલે કે જનરલ કેટેગરીના તો તેમને એ 500 રૂપિયા એ ભરવાની થશે. ત્યારબાદ આ પરીક્ષા જે રહી ત્રીજી શ્રેણી ક્લાર્કની પદ્ધતિ તો તેની એ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તેની અંદર એ ત્રીજી શ્રેણી ક્લાર્કની જગ્યા માટે એ પસંદગી અને પ્રતીક્ષા યાદી બનાવવા માટે એ નીચે દર્શાવેલ મુજબનો એ ભારાંકનો એ નક્કી કરવામાં આવ્યો છે. અને આ ભારાંકનો એ ભૂતકાળની જે પરીક્ષા રહી તે મુજબથી એ નક્કી કરવામાં આવશે, જેની અંદર એ પહેલું કે લેખિત પરીક્ષામાં તમે જે પણ એ ગુણ મેળવશો તો તેના એ 80% એટલે કે તેના એ 80 ગુણ એ ગણવામાં આવશે. અને બીજું અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગની બંને પ્રેક્ટિકલ ટેસ્ટમાં જે મેળવેલ ગુણ રહ્યા તો તેના એ 20 ગુણ એટલે કે 20% ગુણ એ તેના ગણવામાં આવશે. અને આ રીતે એ કુલ ગુણ રહ્યા એ 100 ગુણ એ થશે. અને જેના આધારે એ ફાઇનલ મેરિટ અને પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તો તે એ તૈયાર કરવામાં આવશે. જેની અંદર આપણે સૌથી પહેલા જે લેખિત રહે જે 100 ગુણની હશે અને જે આ 100 ગુણ રહ્યા તો તેને એ તમારે 80 ગુણમાં એ કન્વર્ટ કરવાનું. અને જે ટાઈપિંગ ટેસ્ટ રહે એ જેટલા ગુણની હશે તો તેને એ તમારે 20 ગુણમાં એ કન્વર્ટ કરવાની. તો તેની અંદર જે આ 80 ગુણનું રહ્યું તો પેલી લેખિત પરીક્ષા એમસીક્યુ બેઝ તો તેની અંદર એ પરીક્ષાનો અભ્યાસક્રમની વાત કરીએ તો તેની અંદર એ જે કુલ પ્રશ્નો રહ્યા એ 100 છે, જેની અંદર એ 100 ગુણનું એ પેપર હશે અને સમય તમને તે માટે એ 2 કલાક એ આપવામાં આવ્યો છે. જેની અંદર એ પહેલો આપણે અભ્યાસક્રમ એ રીતે જોઈએ તો તેની અંદર એ 10 માર્ક રહ્યા એ અંગ્રેજી કમ્પ્રિહેન્શનના છે, 10 માર્ક એ ગુજરાતી કમ્પ્રિહેન્શનના છે અને 7 માર્ક રહ્યા એ બેઝિક અને ન્યુમેરિકલ મેથના તો તેના એ 7 માર્ક હશે. જ્યારે લોજિકલ રિઝનિંગના એ 7 માર્ક, એનાલિટિકલ રિઝનિંગના એ 7 માર્ક, એપ્ટિટ્યુડ મેથ્સ તો તેના એ 7 માર્ક હશે. જ્યારે સાતમું તો જીસીએસઆર એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ રૂરલ તો તેના એ 10 માર્ક એ તમને પૂછવામાં આવશે. અને 8મું બિન સચિવાલય કચેરીની એ કાર્ય પદ્ધતિ રહી તો તેના એ 7 માર્ક એ પ્રશ્નો આવશે. 9મું સામાન્ય જ્ઞાન તો તેના એ 15 માર્કના એ પ્રશ્નો આવશે. અને જે સીસી કમ્પ્યુટર તો તેના એ 10 માર્ક એ પૂછવામાં આવશે. અને 11મું સુરત સિટી અને એસએમસી તો તેના એ 10 માર્ક પૂછવામાં આવશે. અને આ રીતે એ તમારું 100 માર્કનું રહ્યું એ 100 પ્રશ્ન વાળું એ પેપર નીકળશે, જેની માટે એ તમને 2 કલાકનો રહ્યો એ સમય આપવામાં આવશે. અને આમાં તમે જેટલા પણ ગુણ મેળવશો તો તેને એ તમારે 80% રહ્યા તેમાં એ તમારે કન્વર્ટ કરવાના રહેશે. અને ત્યારબાદ જે પણ એ ઉમેદવારો રહ્યા તો તેમને એ જે ટાઈપિંગ ટેસ્ટ રહે તો તેની અંદર એ બોલવામાં આવશે, જેમાં એ જેટલા પણ ગુણ મેળવશો તો તેને એ 20%માં એ કન્વર્ટ કરવાના રહેશે. અને આ રીતે એ તમારા 100 ગુણ એ તૈયાર થશે. અને અહીં આપણને જે આ ભરતી રહી તો તેનો એ આપણે કાર્યક્રમની વાત કરીએ તો તેની અંદર એ ભરતીની જાહેરાત અને અરજીઓ મગાવી રહી એ જાન્યુઆરીથી લઈને એ માર્ચ સુધીમાં એ અરજી મગાવવામાં આવશે. અને એપ્રિલથી જૂન સુધીમાં એ અરજીઓની એ સ્ક્રુટિની કરવાની અને પરીક્ષાની કામગીરી રહી એ એપ્રિલથી જૂન મહિના સુધીમાં એ કરવામાં આવશે. અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં એ પરીક્ષાના પરિણામ એ જાહેર કરવામાં આવશે. અને ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં એ આગામી વર્ષની ભરતી રહી તો તેની એ તૈયારી કરવામાં આવશે. કે જે આ ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી રહી તો તેની પરીક્ષા રહી એ એપ્રિલથી લઈને એપ્રિલમાં તો ફોર્મ ભરાવાના છે એટલે તેની પરીક્ષા રહી એ મે અથવા તો જૂન
આ 2 મહિનામાં રહ્યું એ તેની પરીક્ષા રહી એ યોજાઈ શકે છે. માટે જે પણ વિદ્યાર્થીઓ એ તેની તૈયારી કરતા હોય તો તેમણે એ તૈયારી કરવા રહ્યું એ અત્યારથી જ એ ખૂબ જ મહેનતથી એ લાગી જવું જોઈએ. અને આ જે ત્રીજી શ્રેણીની ક્લાર્કની ભરતી રહે તો તેની એ ભૂતકાળમાં પણ એ ભરતી આવેલી છે, જેનું એ એસએમસી ત્રીજી ક્લાર્ક્સનું પેપર 5/3/2023ના રોજ જે લેવાયેલું હતું તે આપણી જે યુટ્યુબ ચેનલ છે તો તેની ઉપર એ મૂકી દેવામાં આવ્યું છે. તો ત્યાં જઈને એ તમે તેને એ જોઈ શકો છો. અને આ પેપર જોવા માટેની લિંક રહે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ તો ત્યાં પણ એ તેની લિંક છે, તો ત્યાં પણ એ તમારે જોઈ લેવું. અને આજનો આ જે વિડીયો રહ્યો તો તેની અંદર એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી રહે તો તેની એ સંપૂર્ણ માહિતી રહે એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ તેની તમામ અપડેટ રહે એ સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તેને એ જોઈન કરી શકો છો. અને જો તમે તેના એ ભૂતકાળના પેપર અથવા તો મોડલ પેપર એ જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.